साधो भाई चिन्हो शब्द कोई चिन्हो, ऐसो उत्तम आकार तो को दिन्हो, जिन प्रगट प्रकाश जो किन्हो। हे साधुजन, परमात्मानी पहचान करावनारा शास्त्रोना रहस्योने समझो। હવે સાધુજન શબ્દ વાપરે ને એટલે ખાલી સાધુને નથી કહેતા, આપણે બધાને કહે છે। સાધુનો મતલબ જે ભક્તિના માર્ગ ઉપર ચાલતા હોય ને, પછી સંસારી હોય તો ભલે, સાધુ હોય તો ભલે, એને બધાને સાધુ સંત જ કીધા એને। એટલે કે હે સાધુજન, પરમાત્માની પહેચાન કરાવનારા શાસ્ત્રોનું રહસ્યને સમજો। એ શબ્દનું જ્ઞાન મેળવીને પોતાના અંતર આત્માની પહેચાણો। ધામધણીએ તમને આવું તો શ્રેષ્ઠ શરીર મનુષ્ય દેહ આપ્યું છે કે જેના દ્વારા પરમાત્માનો સાક્ષાત અનુભવ કરી શકાય। તો મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આપણે આ 5 ભૌતિકનું શરીર આપ્યું છે, તો એમાં જે જીવાત્મા બેઠો છે તો એને આ સંસારમાં ભટકવાનું કાર્ય નથી હોઈતું। એણે શું કીધું છે કે આ ધર્મગ્રંથ આપણા માટે આવ્યા છે, તો એમાં શબ્દ ગોતો એ કે પરમાત્માના ઘરે જવાના આપણા, આપણે ઘરે જવા માટેનો માર્ગ ક્યાંથી મળે એમ છે એમાં, કે એટલા માટે કહે છે એમાં ખોજ કરો। એટલે શાસ્ત્રોના વચનો રહસ્ય, હું કીધું કે એમાં રહસ્યમય શબ્દ છે, તે શબ્દને તમે જાણો સમજો। માનસે દેહ અખંડ ફલ પાયે, સ્યો ક્યો પાય કે વૃથા ગુમાયે, એ તો અદખિન કો અવસર સો ગમાવત માજ નિંદર। મનુષ્ય તન દ્વારા જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અખંડ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। આવા મૂલ્યવાન માનવ દેહને પ્રાપ્ત કરીને તેને વ્યર્થ શા માટે ગુમાવો છો? આ અવસર તો અડધા ક્ષણ માટે જ પ્રાપ્ત થયો છે, તેને અજ્ઞાનરૂપી નિંદ્રામાં ઉડીને વ્યર્થ ગુમાવી રહ્યા છો। એવી અજ્ઞાનરૂપી નિંદ્રા કીધી ને આપણે, વ્યર્થ। હવે આપણે 15 દિવસ સત્સંગ આવે ને, 15 દીમાં તો આપણે હે ને ઘણું ભૂલાઈ જતું હોય ને, એટલે એમ કહે છે કે એવી રીતના અજ્ઞાનમાં હોઈ જાય। ક્યાં હોઈએ જીવન? પ્રભુનો તાર થોડો અહીંયા બેઠા છે ત્યારે આપણે રાજ્યમાં શ્રી રાશ્યામાં કરશું આપણે, પછી વૈશમાં સમય વયો જાય છે સંસાર બાજુ, કઈ બાજુ? તો કે એમાં એમ કહે છે કે આવું મનુષ્ય દેહ મળ્યું છે તો એમાં ભૂલવાનું નહીં, કે સતત લાગેલું રહે, કામ ભલે કરતા હોય। આપણે ઘણી વખત કહી છે ને કે વ્રજની ગોપીઓને હે ને જ્યારે કામ કરતા હતા ને તો એમ કેવું પડતું હતું, હે કૃષ્ણ તમે થોડાક મારાથી દૂર જાઓ ને, અને આપણે શું કેવું પડે છે, હે કૃષ્ણ ઘડીક મારી પાસે આવો ને, આપણે એમ કેવું પડે છે। શું કેવું પડે છે? પણ વ્રજની ગોપીઓને દૂર જાઓ એમ કેવું પડતું। કેમ કે સદાયને માટે એની પાસે જ રહેતા હતા, એટલા માટે એમ કીધું કે જરાક દૂર જાઓ તો હું કામકાજ કરી લઉં। અને આપણે એમ કહીએ છીએ હવે અમે બધું કામકાજ મૂકી લીધું હોય, જરીક ઘડીક તમે આવો અમારી પાસે, આપણે એમ કહીએ છીએ। એટલે આવી રીતના આપણે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે આવો અમૂલ્ય દેહ મળ્યો છે આપને, તો એને કોઈ દિવસ ભૂલવાનું નહીં। આમ અમૂલ્ય દેહ આપને હે ને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો છે। શબ્દા કહે પ્રગટ પરવાન, શબ્દા સદગુરુ સો કહાવે પહેચાન, સદગુરુ સોય સો અલખ લખાવે, અલખ લખી બિન આગ ન જાવે। ધર્મશાસ્ત્રોના શબ્દો દ્વારા યથાર્થ જ્ઞાન પ્રગટ થાય છે, અને તે ધર્મશાસ્ત્રો સદગુરુની પહેચાન પણ કરાવે છે। જેઓ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વાસ્તવિક પહેચાન કરાવે છે તેઓ જ સદગુરુ કહેવાય છે। વાસ્તુત પરમાત્માની પહેચાન થયા વિના અંતતા ત્રિવિધ તાપ મળતો નથી। તો મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે ધર્મ ગ્રંથોના જે ગૂઢ રહસ્યનો જે ભેદ બતાવી છે ને એ જ હાસા સદગુરુ કહેવાય, બાકી કહેવાય નહીં। તો એટલે આપણે કહે ને કે ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન પરમાણ, તુમ સદગુરુ દીપક ભયો કિયો જો આપ સમાન। ક્યારે કરે આપણે એના જેવા? આપણે મારી પાસે જે છે એ જ્યારે હું તમને બધું આપી દઉં ને એટલે તમે મારા જેવા બની ગયા કહેવાય। એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે મેં તમને બધું આપી દીધું, એટલા માટે કહે છે કે મેં હવે તમને મારા જેવા બનાવી દીધા છે, તો તમારામાં ને મારામાં હવે કાંઈ મેં અંતર રહેવા દીધો નથી। શાસ્ત્ર લે ચલે સદગુરુ સોય, બાની सकल को एक अर्थ होय, सब श्यानो की एक मत पाए, पर अजान देखे रे जुदाई। ધર્મ ગ્રંથોના પ્રમાણભૂત સિદ્ધાંતોને અનુરૂપ ચાલનારા જ સદગુરુ હોઈ શકે, અર્થાત એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ સંકેત કરે છે। વાસ્તવમાં બધા જ્ઞાનીજનોના અભિપ્રાય એક જ છે, પરંતુ ધર્મ ગ્રંથોના સિદ્ધાંતો સમજી નહીં શકનારા
અજ્ઞાની જનો તેમાં ભેદ જુએ છે. તો કે ધર્મગ્રંથોના પ્રમાણભૂત સિદ્ધાંતોને અનુરૂપ ચાલનારા સદગુરુ જ હોઈ શકે. એટલે કે જે ધર્મશાસ્ત્રમાં જે વાસ્તવિક જે ગૂઢ રહસ્યો લખેલા છે ને એની પ્રમાણે જો ચાલનારા હોય ને એ જ હાસા સદગુરુ કહેવાય એમ કીધું. એટલે કે એ સદગુરુ જ હોઈ શકે એમ કે એ સદગુરુ એટલે કે જે સત્ય વ્યક્તિ હોય ને એ જ એની ઉપર ચાલી શકે, બીજા કોઈ ચાલી શકતા નથી. એટલે અર્થાત એક જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફનો સંકેત કરે છે. શું છે? તો એવા જે સદગુરુ એમાં ગૂઢ રહસ્ય ગોતી લે ને એટલે એ પછી આખા જગતને સંદેશ આપે છે કે હકીકતમાં ધર્મ ગ્રંથમાં એક જ પરમાત્માની ઉપાસના છે. અલગ અલગ દેવી દેવતાઓની કે અલગ અલગ તમે પરમાત્મા ધારણ કરી લો એવી છે નહીં, કે વાસ્તવમાં એક જ. હવે આપણે જોઈને આપણે અહીં બેઠા છીએ તો આપણે કદાચ સમજી છે એટલે આપણે એ શબ્દ વ્યવસ્થિત કહીએ કે એક જ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. પણ વાસ્તવિકમાં જો ન સમજતા હોય તો આપણે એમ કીધું હોય કે પરમાત્મા કેટલા, તો શું જવાબ આપે? એક જ છે આપે. પછી એમ કીધું કયા એક છે, તો હવના પરમાત્મા અલગ અલગ થઈ જાય. એમ કીધું કે કયા એક છે, તો હવના પરમાત્મા અલગ થઈ જાય. પછી હવના પરમાત્મા પ્રમાણે હવ મહાનતા બતાવે કે મારા પરમાત્મા મોટા છે, મારા પરમાત્મા મોટા છે કીધું. પણ અહીંયા સદગુરુ એમ સમજાવે કે ધર્મ ગ્રંથોમાં વાસ્તવિક તો સીધી રીતે જ બતાવેલું છે કે એક પરમાત્મા છે એ કોણ છે, પણ આપણે વાસ્તવિક સમજી નથી શકતા એટલે અલગ અલગ પરમાત્મા રીતે આપણે પૂજન કરી છે. શાસ્त्रों में सबे बुध पाए पर सदगुरु बिना क्यों लखाए, सब शास्त्रों शब्द सीधा कहे पर जो मेरे तिनके आडे रहे. શાસ્ત્રોમાં પરમાત્માની બધી ભાણ મળે છે, પરંતુ સદગુરુ વગર તેને કેવી રીતે સમજી શકાય. બધા શાસ્ત્રોમાં પરમ તત્વને સમજવા માટે સીધી અને સરળ વાત કરેલી છે, પરંતુ જેમ આંખની આગળ કેવળ એક તલખણું આવી જતા પર્વત ઢકાઈ જાય છે, તેવી જ રીતે મનમાં છવાયેલી ભ્રાંતિઓથી સત્ય જ્ઞાન પણ ઢકાઈ જાય છે. તો કીધું ને કે આંખમાં એક તલખણું પડી જાય તો દુનિયા દેખાતી બંધ થઈ જાય છે, આપણે દેખાય. તો એવી રીતના મહામતી પ્રાણના સ્વામી કહે છે કે ધર્મ ગ્રંથમાં જો કોઈ વ્યવસ્થિત સમજાવવાવાળા ન હોય ને પરમાત્મા વિશે તો તણખલા બરાબર છે. કેવું છે કે તો તમને કોઈ દિવસ પરમાત્મા દેખાય નહીં. તો પરમાત્માને જો સમજવા હોય, એને જો જાણવાની હોય ઈચ્છા, તો સાચા સદગુરુ ગોતવા જોઈએ. કેવા સાચા સદગુરુનો મતલબ એમાં કીધું કે એક પરમાત્માને જે ભજન કરતા હોય ને એની પાસે કથા સાંભળવી, એની પાસે પરમાત્માનું જ્ઞાન લેવું, કેમ કે એ જ તમને સાચો માર્ગ બતાવી શકે. સો તિનકા મીટે સદગુરુ કે સંગ, તબ પાર બ્રહ્મ પ્રકાશે અખંડ. સદગુરુ કે ચરણ પસાયે, શબ્દો બડી મત સમજાયે. સદગુરુના સમાગમ વડે જ્યારે આ ભ્રાંતિ રૂપી તલખણું દૂર થઈ જશે, ત્યારે પરબ્રહ્મનો અખંડ પ્રકાશ દેખાશે. સદગુરુના ચરણોના પ્રતાપ કૃપાથી જ શાસ્ત્રોના શબ્દો રહસ્ય શબ્દોમાં રહેલા ગૂઢ સમજી શકાશે. તો કે સદગુરુ સમજાવે ને એટલે આપણે બધી ભ્રાંતિ દૂર થઈ જાય. થઈ ગઈ ને આપણે બધાને ભ્રાંતિ દૂર કે આપણે ક્યાંથી આવ્યા, કેવી રીતના આવ્યા. આપણે અત્યારે હાલમાં એમ કહીએ ને આપણા મહામતી પ્રાણના સ્વામી તો આપણે કરોડો વખત થેન્ક યુ કે કરોડો વખત આપણે કુરબાન થઈ જાય તો ઓછું જ છે. હા, થોડા કપાઈ મરીને આપણે તો આપણા માટે ઓછું છે. આપણે એટલું બધું આપી દીધું છે. કેમ કે આ જગતની અંદર જીવ ક્યાંથી આવે ને એ કોઈને ખબર નથી. કોણે બતાવ્યું? સ્વયં મહામતી શ્રી પ્રાણના સ્વામીએ બતાવ્યું આપને કે જીવ આવે છે ક્યાંથી. આપણે તો કહીએ ભાઈ જીવ ભગવાન પાસેથી આવે, એ શોર્ટકટ ભાષા થઈ ગઈ. કેવી થઈ ગઈ આપણી કે ભાઈ ભગવાન પાસેથી આપણે કેવી રીતના આવે છે ત્યાંથી, કેવી રીતના કાર્ય થાય છે બધાય, પણ એ કોઈ કહી શકતું નથી. તબ ખોજ શબ્દો લીજે તત્વ, તોલે દેખીએ બડી કહે મત. જાસો પાયે પ્રાણ કો આધાર, સો ક્યો સોયે ગમાવે રે ગમાર. તેથી હે સર્જન વૃદ્ધ, શાસ્ત્રોમાં કહેલા વચનોનું મંથન કરીને તેના તત્વજ્ઞાનને ગ્રહણ કરો. તુલનાત્મક દ્રષ્ટિથી જુઓ કે મહાબુદ્ધિ મહામતી કોણ છે, જે માનવદેહ દ્વારા પ્રાણ આધાર પરમાત્માની પ્રાપ્તિ થાય છે તેને અજ્ઞાનરૂપી નિંદ્રામાં પોઢીને મૂઢની જેમ કેમ ગુમાવી રહ્યા છો. અને મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે મહામતી કોણ છે. મહામતીનો શબ્દ વાપરવામાં આવે ને તો મહામતી
શબ્દ કેટલા જણાને મળ્યો છે ખબર છે? મહામતીનો શબ્દ કોને મળ્યો? દેવસુંદરજી મહારાજને મળ્યો, પ્રાણનાથજી મહારાજને મળ્યો ને શ્રી લાલદાસજી મહારાજને મળ્યો. કેટલા જણાને મળ્યો? મહામતીની શોભા એને મળી છે. કોને મળી છે? કેમ કે વિતક જ્યારે લખાણું ને, રચના થઈ ને વિતક ચર્ચાની આખી, ત્યારે સ્વયં શ્રી પ્રાણનાથ સ્વામી લાલદાસજી મહારાજની અંદર બેસીને વિતક ચર્ચા થતી, એટલે એટલા માટે એને મહામતીની શોભા મળી ગઈ. એટલે આ જગતની અંદર ત્રણ જ વ્યક્તિને, જ્યાંથી સંસાર બન્યો ને ત્યાંથી લગીનથી માંડીને આ ત્રણ વ્યક્તિને જ મહામતીની શોભા મળી છે. આજ લગીનમાં બીજા કોઈને મળી નથી. એટલે મહામતીનો મતલબ સ્વયં પરમાત્માનો અંદર વાસ થઈ જાય ને એટલે મહામતી થઈ જાય. શું થઈ જાય? ત્યાં લગીને મહામતી થઈ શકી નહીં. કેમ કે જ્યાં લગીને અજ્ઞાન ભરેલું છે, ભલે આપણે ધર્મ લઈ લઈ, પ્રભુનું નામ સ્મરણ હોય, પણ ભ્રાંતિ છે જ્યાં લગીને જીવનમાં, ત્યાં લગીને મહામતી ન થઈ શકે. યામે બડી મત કો લીજીએ સાર, સદગુરુ આયે દેખાવે પાર, ઇતહી વૈકુટ ઇતહી સુન્ન, ઇતહી પ્રગટ પૂરણ પાર બ્રહ્મ. આમાં વિવેક બુદ્ધિ દ્વારા મહામતીના અજ્ઞાનના સારને ગ્રહણ કરો. સદગુરુ અહીં આ સંસારમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ધામનો સાક્ષાત કરાવે છે. આત્મ જાગૃતિ થતાં અહીં વૈકુંઠ તથા શૂન્યનો અનુભવ થશે અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર પણ અહીં જ થશે. આવું કોણે કરી બતાવ્યું? સ્વયં મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી. આજ સુધી કોઈ પણ સદગુરુ હોય એ આપણે એમ કહે કે આ જગ્યાએ તમારે પહોંચવાનું છે. કોઈ કહે વૈકુંઠ છે, કોઈ કહે સ્વર્ગ છે, કોઈ કહે ગૌલોકધામ છે, પણ પછી ત્યાંથી એનું આગળનું ધામ મળે આપને? નથી મળતું. પણ મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે એકવાર તમે પરમધામને પામી ગયા પછી તમે વૈકુંઠને ઓળખી શકશો, સ્વર્ગને ઓળખી શકશો, ગૌલોકધામને ઓળખી શકશો, બધા ધામને ઓળખી શકશો. કેમ કે તમને પારનું જ્ઞાન થઈ ગયું છે. કેનું જ્ઞાન થઈ ગયું છે? પણ બીજા જે નાની જે નીચું જ્ઞાન છે, નીચેનું જ્ઞાન મતલબ કે આદિનારાયણ લગીનનું, આદિનારાયણ લગીનનું જ્ઞાન છે, તો ત્યાં લગીનની જ વાત કરીએ કે છે. પછી એનાથી આગળનું કયું છે કેવી રીતના વાત કરવી એ નથી કરી શકતા. તો એટલા માટે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે એકવાર પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પામીને પરમધામને જો જાણી લીધો તો તમે ગમે ત્યાંનું તમે વર્ણન કરી શકો છો અને ગમે ત્યાં તમે ધ્યાન પણ લગાવી શકો છો. અહીં કીધું કે વૈકુંઠ ધામને ઓળખવું હોય તમારે, એના પણ દર્શન કરવા હોય તો એનાય થઈ જાય. કેમ કે આપણે ઠીક પરમધામ પહોંચી ગયા છે. ક્યાં પહોંચી ગયા છે? હવે વૈકુંઠ ધામમાં કેવી લીલા ચાલે છે કોઈને ખબર છે? નથી ખબર. પણ મહામતી પ્રાણનાથ સ્વામીએ બતાવી દીધી ને કે અહીંયા ફક્ત માનું એ કીધું શાંતિ નથી મળતી, બધું મળે છે. તો ત્યાં તમને રાજપાટ બધું મળે છે, ભોગ ભોગવવા મળે છે, પણ શાંતિ નથી મળતી. શાંતિ કેમ નથી મળતી? કે અહીંયા સ્વયં વિષ્ણુ ભગવાન એમ કહે છે કે એ શાંતિ મેળવવા માટે તો સ્વયં હું ધ્યાન ધરું છું. તો અહીંયા મારા ધામમાં તમને કેમ શાંતિ મળે? વિષ્ણુ ભગવાન કે શાંતિ મેળવવા માટે તો હું ધ્યાન ધરું છું, એટલે એવું તો હું તમને કઈ રીતે આપું? એટલા માટે એમ કહે છે કે હું શાંતિ આપી શકું નહીં. એટલે વિષ્ણુ ભગવાન કે હું બધું આપી શકું પણ શાંતિ આપી શકું નહીં. અને હારું કહે ને કે પ્રેમ કરો, પ્રેમ કરો. તો આમાં હે ને એક વાસ્તવિક પ્રેમની પરિભાષા કેવી હોય કે આપણે દેવસુંદરીજી મહારાજ હતા ને, એ શું કહેતા ખબર છે? એ સમયના વ્યક્તિ જે હતા ને એ કે જીવતી જાગતી ભાગવત છે. દેવસુંદરીજી મહારાજ છે ને શું કહે છે? ચેતન સ્વરૂપવાળી ભાગવત છે. કેમ કે એને રગે રગમાં વહાવી દીધી હતી ભાગવત. એટલે ભાગવત કોઈ ગ્રંથને પછી માન્ય ન ગણતા. કોઈ એમ કે ને કે ભાગવત ક્યાં છે તો દેવસુંદરીજી મહારાજને આંગળી સીધ દેતા. જો દેવસુંદરીજી મહારાજ છે ને એ ભાગવત છે. કોણ છે? તો એવી રીતના આપણે ધારણ કરવું. પછી પ્રેમમાં કેમ કીધું મહામતી પ્રાણનાથ સ્વામીએ સમજાવ્યું પછી કે ત્યાં તો કહી દીધું, પછી એનાથી આપણે ઉપર ઉઠાવ્યો ને તો હવે એમ કહે આપણા જીવન ચરિત્ર ઉપર આપણે જોઈએ તો આપણે એવું બનવું પડે ને કે જો ઓલા બેન જાય છે ને એ છે વાસ્તવિક પ્રેમ એની પાસે છે, એવું કહેવાવાળા કોઈક હોવો જોઈએ. પણ ક્યારે થઈ શકે એવું? આપણે બધું જીવનમાં પ્રેમ ધારણ કરી બધું કરીને તઈ કોઈક આંગળી સીધીને કહે આપણે કે ઓલા બેન જે પ્રેમ કરે છે ને એના જેવો પ્રેમ કોઈ કરતું નથી. તમે એની પાસે જાઓ જો પ્રેમની પરિભાષા શીખવી હોય, સમજવી હોય ને તો. એટલે એવી રીતના દેવચંદ્રજી મારા જીવતા જાગતી ભાગવત હતા. શું હતું? તો એ આપને સમજાવે છે કે આવી રીતના જીવનમાં બધું ધારણ કરો કે જીવતા જાગતા બની જાવ.
મર્યા પછી તો કોને ખબર બની કે નહીં બને, પણ જીવતા જ બનવાનું છે, જે બનવાનું છે ને આપણા જીવનની અંદર.